વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે। દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં કુંભઘડો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિસેમ્બર માસમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જો કે અત્યાર સુધી સુરત ડાયમંડ બુર્સમાં એક પણ ઓફિસ શરૂ નથી થઈ। ડાયમંડ બુર્સ શરૂ કરવા માટેની કવાયત હાલ ચાલુ છે, જેના અનુસંધાને હવે ડાયમંડ બુર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે। આ સાથે જણાવવામાં આવ્યું છે કે 500 જેટલી ઓફિસોમાં હાલ ફર્નિચરનું કામ ચાલુ છે। એ પૂર્ણ થયા બાદ આ તમામ ઓફિસો શરૂ થઈ જશે। સુરત ડાયમંડ બુર્સમાં દિવાળી સુધીમાં 1000 ઓફિસો શરૂ થઈ જશે તેવો દાવો પણ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે। સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘણા ડાયમંડ ઉદ્યોગના દલાલોના ફોન આવે છે। તહેવારોને દિવસે અમને આવવું હોય તો શું વ્યવસ્થા છે? ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ દલાલ અને વેપારી મિત્રોને અમે જણાવવા માંગીશું કે અમે તેમને ત્યાં આવવા માટે આવકારીએ છીએ। અમે કતારગામ ગોધાણી સર્કલથી તેમજ મિની બજારથી એક બસ સવારે 8:15 થી દર 1.5 કલાકે ડાયમંડ બુર્સ જવા માટે મુકાઈ ગઈ છે। આ બસ સેવા રવિવારથી શરૂ થઈ જશે। આવી જ સુવિધા ડાયમંડ બુર્સથી પરત આવવા માટે છે। તમામ દલાલ મિત્રો અને વેપારી મિત્રોને ત્યાં આવવું ગમશે। સોમવારથી ડાયમંડ બુર્સમાં મોટા પાયે વેપારીઓ વેપાર શરૂ કરી આગળ વધશે। સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યું છે અને એ સુરતમાં બન્યું છે। મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેનું ડિસેમ્બર મહિનામાં ઓપનિંગ કર્યું છે। મને જણાવતા આનંદ થાય છે કે આવતા રવિવારે 7 જુલાઈના રોજ અષાઢી બીજ રથયાત્રાનો પવિત્ર દિવસ છે। એ દિવસે એક સાથે 250થી પણ વધારે ઓફિસો ઓપનિંગ થવા જઈ રહી છે। આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે। બાકીના ફર્નિચરો પણ અત્યારે 500થી વધારે ફર્નિચરો ચાલુ છે। જેમ જેમ ફર્નિચરો દર અઠવાડિયે પૂરા થતા જાય એ પણ એની ઓફિસનું ઓપનિંગ કરવાના છે। બીજું, દિવાળી સુધીમાં મારા આશરે 1000થી પણ વધારે ઓફિસ ચાલુ થઈ જાય એવો અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે। બીજું, ઘણા દલાલ મિત્રોના ફોન આવે છે કે રવિવારના દિવસે અમારે આવવું હોય તો શું વ્યવસ્થા છે? તો મિત્રો, દલાલ મિત્રો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વેપારી મિત્રો એ તમામને ત્યાં આવવા માટે આવકારીએ છીએ અને એના માટે અમે કતારગામ ગોધાણી સર્કલથી એક બસ અને એક મિની બજારથી એક બસ સવારે 8:15 થી દર 1.5 કલાકે ત્યાં જવા માટે ડાયમંડ બુર્સ જવા માટે બસ મુકાઈ ગઈ છે। રવિવારથી શરૂ થઈ જશે અને ત્યાંથી પણ દર 1.5 કલાકે રિટર્ન આવવા માટે વ્યવસ્થા છે। એટલે દલાલ મિત્રો, વેપારી મિત્રો સૌ કોઈ આવે તો અમને ગમશે। આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે અને મને લાગે છે કે આવતા સોમવાર પછી ડાયમંડ બુર્સમાં મોટા પાયે કારોબાર ધીમે ધીમે શરૂ થશે અને પોતાના વેપારો કરી અને લોકો આગળ વધશે એવું મને લાગે છે। BSN ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।